રાજકોટની હોસ્પિટલમાં દર્દીના મોત અંગે આક્ષેપનો મામલો, જેમાં યુનિકેર હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી મોતનો આક્ષેપ લાગ્યો છે। મૃતકના પરિવાર તરફથી કોઈ વ્યક્તિએ હોસ્પિટલને ધમકી આપી છે। હોસ્પિટલ પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરાતી હોવાનો પણ ઓડિયો સામે આવ્યો છે। પોલીસ કેસ અને કોર્ટમાં ફરિયાદીની ધમકી આપતો અહીંયા ઓડિયોમાં સામે આવ્યું છે। ડોક્ટરની ચેમ્બરમાં થયેલી વાતચીતનો ઓડિયો સામે આવ્યો હતો। હવે એક નિરાધાર ભાઈને મદદ કરવાની છે, બરાબર છે। હવે મેં એમને પૂછ્યું મતલબ તમારી અપેક્ષાઓ, બેને મને વાત કરી અને કે મને કે 10 લાખ રૂપિયા મળે ને તો એના વ્યાજમાંથી મારું એ બધું ચાલે। મેં કીધું હું તો સાહેબને પ્રપોઝલ મૂકું, મેં કીધું that is a big amount. Not possible. કે રસ્તો કાઢો કરી શકે આવું શકે તમે તો જાણો છો અને હું એમની તરફ સમજુ છું, પણ આ મારા માટે શક્ય પેલી વાત એ અમે પીએમ કરાવી અને કોર્ટમાં ફરિયાદ કરશી, એ ફાઇનલ છે। કારણ કે અમારા 3 મેજિસ્ટ્રેટ ઘરના છે, ભત્રીજા છે, 56 ભાઈઓ છે, બરોબર છે। અમે એવું નથી કહેતા અમે શક્તિ પ્રદર્શન કરી છે, અમે તમને ધમકી આપી છે, એવું નથી, પણ અમારા ભાઈ માટે થઈને અમે બનતા પ્રયત્નો કરશી અને અમારા છોકરા માટે અમે બનતા પ્રયત્નો સ્ટોપ કરવાની વાત હા આ એક પ્રકરણ સ્ટોપ થઈ જાય, તમે લોકો ઘરે જાઓ, બરાબર છે। સાહેબ પોતાના આગળના બીજા જે પ્રોસિજર છે એ બધી બતાવે, બરાબર છે, ઓપરેશનનો ના જે કંઈ હોય ઇમરજન્સી બધા સૌ પોતાનું કામ કરે, એ બસ ચેપ્ટર અહીંથી ક્લોઝ થઈ જાય।